जिंदगी गले लगा ले, मैंने भी तुझे गले लगाया है ना। જિંદગીને છે ને બહુ જ પ્રેમ કરવો છે. જિંદગીને પ્રેમ કરવાનું પાગલપન જિંદગીને હોવું જોઈએ. ક્યાં રોજ મળે છે? શાસ્ત્રો તો કે છે 84 લાખ યોની પછી પશુ પક્ષી વૃક્ષ આવી સબ યોનીમાંથી ફર્યા પછી આપણને માનવ જિંદગી મળી છે. ઈશ્વરના આશીર્વાદ છે. અને આપણે વિળવી કાઢી. અરે ઈશ્વરે જાતે કીધું યાર જા, મોકલું છું હું તને, મારો દીકરો છું, જા મસ્ત જિંદગી જીવાવ. હવે જ્યારે એક નાનકડું પદ્મશ્રી બને કે એવોર્ડ મળે તો આપણે રાજી થઈ જઈએ છીએ. અરે આ લોકો મુફલીસોના હાથના એવોર્ડ, આપણે રાજી થઈ જઈએ છીએ, ઉજવીએ છીએ, એના ગુણગાન ગઈએ છીએ. અરે આખું બ્રહ્માંડ બનાવનાર, અરે એ એવોર્ડ આપનારાઓને બનાવનાર મારો પિતા છે, ઈશ્વર છે. અને એણે મને એવોર્ડ આપ્યો. ગો એન્ડ એન્જોય યોર લાઈફ, લવ યોર લાઈફ. તો હું એને ના ઉજવું? જિંદગીને ઉજવું, જિંદગીને પુષ્કળ પ્રેમ કરો. Exactly, we don't know. And we are singing for some girls who is not faithful to us. ક્યારેક કોઈ છોકરી જતી રહી, કોઈ છોકરો જતો રહ્યો, तो बेवफा तूने ये क्या किया, कैसा सिला दिया तूने मेरे प्यार का. ત્યારે આવું બધું કહીએ. એવું સંબંધોમાં હોઈ શકે. સંબંધ થાય છે જેટલા માટે કે તૂટવા માટે. સંબંધનો સ્વભાવ નથી વફાદારી. ઇટ ઇઝ અ ફોર્મેલિટી. ઇટ ઇઝ નોટ અ લાઈફ ટાઈમ બોન્ડિંગ. જો ને આપણા કેટલા સંબંધો બદલાયા, બાળપણના, યુવાનીના, વૃદ્ધત્વ સુધી, મૃત્યુ સુધી પહોંચે ત્યાં તો સંબંધોની વ્યાખ્યા જ બદલાઈ ગઈ. આપણે દર વખતે સંબંધોની નવી ઓળખાણ થવા માંડી. એક પણ સંબંધ વફાદાર રહ્યો નહીં આપણને. આપણે પણ ક્યાં રહ્યા? આપણે પણ કોઈ સંબંધને જીવો જાનથી ચાહ્યો નથી. જરૂરિયાત મુજબ રહ્યા. કેમ ખબર છે? આપણને ટેવ નથી. આપણને ગુસ્સો કેમ આવે છે? લાલચ, લોભ, આ બધું કેમ થાય છે? કેમ કે આપણા લોહીમાં છે, આપણા સ્વભાવમાં છે, એટલે થાય છે. હા, તો વફાદારી જિંદગી માટેની, પ્રામાણિકતાથી જીવવાનું જિંદગીને, એ આપણા લોહીમાં હોવું જોઈએ. It must be in every breath of our life. એની યાદ ના દેવડવું પડે. જેમ આપણને યાદ નથી કે શ્વાસ ચાલે છે કે બંધ થઈ ગયા, એની મેળ ચાલ્યા કરે છે, એમ સ્વયંભૂ સંબંધ માટેની આપણી વફાદારી એવી જ હોવી જોઈએ. જિંદગી માટેની વફાદારી એવી જ બનાવો. સંબંધ બદલાતા રહે છે, જિંદગી નહીં બદલાય. કુદરતે જે જિંદગી આપી છે 5, 50, 100 વર્ષ જીવવાની, એ તો આપણને જ વફાદાર છે. મારું શરીર, મારું મન, મારો આત્મા મને વફાદાર છે, તો હું એને વફાદાર કેમ ના રહું? અચ્છા, મારી જિંદગીને વફાદાર રહેવું એટલે શું? જિંદગીને જે ગમે એ કરવું. જ્યારે પ્રેમમાં આપણે સંબંધમાં વફાદારી બતાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ? એ જે કેમ જો તુમકો હો પસંદ વહી બાત કહેંગે, तुम दिन को अगर रात कहो तो रात कहेंगे. એવું સામાન્ય માણસને કહીએ છે, તો એ આપણે આપણી જિંદગીને કહી ના શકીએ. તું કેમ કરીશ, તારી બધી વાત માનીશ. હે જિંદગી ગલે લગા લે. તું કહે છે હસવું છે, રડવું છે, ચાલ હસીએ રડીએ.
તું કહે છે જીવવું છે, ચાલ જીવીએ, નાચવું છે, નાચીએ, ગાવું છે, ગાઈએ. તું જે પણ કહે એ સાચું, બીજું બધું આ દુનિયામાં ખોટું. જિંદગી તું હુકમ તો કર મને, તારા પગલે પગલે ચાલવું છે, તારા ઈશારાઓ મારે સમજવા છે, તારા ઈશારા મુજબ જિંદગી જીવવી છે. એક વાર તો એને ખુશ કરી જુઓ. જિંદગી ન મિલેગી દોબારા, મળી છે તો બોલતા શીખી જાઓ, યાર હું તને બહુ પ્રેમ કરું છું. વોટ યાર, ગો હે છો, કોને વો લैला, કોને મજनू? नहीं यार, तू ही जिंदगी मेरी लैला और तू ही है मेरा मजनू. मरते दम तक તને પ્રેમ કરીશ, તું ઈચ્છીશ એવું કરીશ, તું ખુશ રહીશ એવું કરીશ. હે જિંદગી, ગલે લગા લે. તને વફાદાર રહીશ, તારી જોડે બેઈમાની નહીં કરું, તારી જોડે તો પ્રમાણિક રહીશ. શક્ય છે આ દુનિયામાં બધા સાથે પ્રમાણિક થવું? કદાચ ના પણ થવાય. બેઈમાની આપણે દુનિયા સાથે કરીએ જ છીએ, નથી કરતા તો જૂઠું બોલીએ છીએ કે હું નથી કરતો. નહીં, આપણે બેઈમાન છીએ જ, ક્યાંક વધારે ક્યાંક ઓછા, પણ લોકો સાથે. મારે મારી જિંદગી સાથે સંપૂર્ણ ઈમાનદારી કરવી છે. આ ઈશ્વરીય આદેશ છે. અને પ્રોમિસ યુ, જ્યારે જ્યારે તમે જિંદગી જોડે ઈમાનદાર થશો ત્યારે ઈશ્વરના આશીર્વાદ હશે જ.